શું તમને રોજ એકના એક પ્રકારનું ભોજન પીરસીએ તો ગમે ના ગમે? તો ગણપતિ દાદાને કેમ ગમે? તો આજે આપણે બનાવીએ છીએ ગણપતિ દાદા માટે એકદમ નવી રીતે અને એકદમ હેલ્ધી લાડુ. વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવા જઈ રહ્યું છે. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ચેનલ પર. અહીંયા મારી પાસે 1 કપ લીલા મગ છે અને જો મગ તમે પાવડર નાખી અને રહેવા દેતા હો તો તમારે એને કોરા કટકાથી સરસ રીતે લૂછી લેવાના છે. અને ત્યારબાદ આપણે આ મગને સરસ રીતે આપણે મિક્સીની અંદર દરદરો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે અહીંયા દરદરો પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે. ઝીણો રવો આવે આપણે, અથવા તો તમે જે રીતે ઘઉંના લાડુ બનાવો અને એમાં જેવો લોટ લો એ ટાઈપનો લોટ આપણે અહીંયા લેવાનો છે. ત્યારબાદ આપણે 5 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું, જે રેગ્યુલર આપણે ઘઉંનો લોટ યુઝ કરતા હોઈએ છીએ તે જ લોટને અહીંયા લીધો છે. ખાડો પાડી દઈશું આ રીતે. અને ત્યારબાદ આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. ઘી અહીંયા પીગાળેલું છે એટલે મેં 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. તમારી પાસે જો પીગાળેલું ઘી ન હોય અને જાડું થીજેલું ઘી હોય તો તમે 2ની જગ્યાએ 1 ટેબલ સ્પૂન અથવા તો 1.5 ટેબલ સ્પૂન જેટલું પણ લઈ શકો છો. સરસ રીતે આપણે એને મોઈ લેવાનું છે અને ખાસ મોવાની કાળજી રાખવાની, કેમ કે સરસ મોવાશે તો જ આપણો આ લાડુ છે એ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. તો લોટ સરસ રીતે મોવાઈ ગયો છે અને જ્યારે આપણે આમ મુઠ્ઠી વાળીએ છીએ તો સરસ રીતે મુઠ્ઠી પણ વળી જાય છે. તો બસ આપણને આ રીતનું પરફેક્ટ ટેક્સચર જોઈએ છે. અને હા ફ્રેન્ડ્સ, કદાચ તમારે ઘી જો વધારે પડી જાય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, લાડુ સારો જ બનશે. હવે આપણે એની અંદર થોડું હૂંફાળું પાણી ઉમેરી અને એનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરતા જશું અને એનો લોટ બાંધશું. લોટ બાંધતી વખતે ખાસ કાળજી રાખવાની કે લોટ આપણો ઢીલો ન થઈ જાય. જો લોટ ઢીલો થઈ જશે તો આપણા જે લાડુ છે એ સરસ બનશે નહીં. એટલા માટે ખાસ કાળજી રાખવાની કે લોટ આપણે બાંધીએ ત્યારે થોડું પાણી કરીને એની અંદર ઉમેરતું જવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને 1 કપ પાણી લીધું હતું તેમાંથી અડધો કપ પાણી અહીંયા વાપર્યું છે. હવે આપણે એને મુઠિયા કરવા હોય તો તમારે આ રીતે હુલ્લું લેવાનું અને એને બરાબર સરસ રીતે મસળી અને પછી એને આ રીતે આ જે 4 આંગળા છે એ અહીંયા આમ દબાવી દેવાના અને આ રીતે એને પ્રેસ કરી દેવાનું. અને આ રીતે આપણે મુઠિયા બનાવીને તૈયાર કરી દેવાના અને તળી લેવાના એકદમ ધીમા તાપે. એકવાર આપણે લોટ મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરી દેવાનું અને ત્યારબાદ આપણે એને તળવાના. પરંતુ કહેવાય છે કે ગણપતિના લાડુ ભાખરીની જેમ શેકીને બનાવાય છે. તો આજે આપણે એને આ રીતે ગુલ્લા પાડી અને ભાખરીની જેમ વળી અને આપણે એને શેકી લઈશું. ગુલ્લુને આ રીતે મૂક્યા બાદ આપણે એને સારી રીતે વળવાનું છે અને લોટ કડક છે એટલા માટે થોડી ધારો તો ફાટવાની જ. તો આપણે ધારોને જો ફાટે તો સાંધતા આપણે એને ભાખરી મોટી કરીને બનાવી લેવાનું છે, જેથી કરીને એક સરખો એનો શેપ જળવાયેલો રહે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી આ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ભાખરીને બહુ પતલી પણ નથી કરી અને બહુ જાડી પણ નથી રાખી. આ રીતની આપણે ભાખરી કરીને તૈયાર કરી લેવાની છે. તવી પર આપણે આ રીતે ભાખરી મૂકી દેવાની છે. એક સાઈડ શેકાય ત્યારબાદ આપણે એને ફ્લિપ કરી દઈશું. બીજી સાઈડ પલટાવી દઈશું, ફરી બીજી સાઈડ થવા દઈશું. બીજી સાઈડ આ રીતે લાલ થાય એટલે આપણે એને આ સાઈડ પણ શેકી અને બંને સાઈડ સરસ રીતે લાલ શેકાઈ જાય ત્યારબાદ આપણે એને ફ્લેમ ઉપરથી ઉતારી લેવાની રહેશે. તમે જોઈ શકો છો કે બંને સાઈડથી આપણી સરસ ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ગેસની ફ્લેમ પરથી ઉતારી લઈશું અને આ રીતે બધી ભાખરી બનાવીને તૈયાર કરી દઈશું. ભાખરી શેકી અને આપણે આ રીતે એવા છાબડાની અંદર રાખવાની અથવા તો કોઈ કાણાવાળી પ્લેટ હોય તો તેની ઉપર રાખવાની, જેથી કરીને એર સર્ક્યુલેટ સરસ રીતે થાય અને આપણી આ જે ભાખરી છે તે સોફ્ટ ના થઈ જાય, પોચી ના પડી જાય. હવે આપણે એને થોડું આ રીતે હાથથી થોડું ક્રશ કરી લઈશું અને એને પછી મિક્સીની અંદર આપણે દરદરો પાવડર બનાવીને એને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે વાટીને તૈયાર કરી દીધું છે અને એકદમ સરસ એનો પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે. આપણે જે રીતે ચૂરમાના લાડુ બનાવીએ છીએ એ જ રીતે આપણે આને પણ બનાવવાના છે અને એ જ રીતે આપણે ટેક્સચર એનું કરવાનું છે. તો આ રીતે આપણે બધા જ ભાખરીને પીસી લઈશું મિક્સીની અંદર. આ રીતે આપણે ખાડો રાખી અને એને સાઈડ પર મૂકી દઈશું. 4 ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા આગળ ઘી લઈશું અને એ છે થીજેલું છે, થોડું અને થોડું લિક્વિડ જેવું છે. સૌથી પહેલાં આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન કોપરું છે, જેના મેં ચિપ્સ કરી લીધા છે, એને આપણે થોડીક વાર સાંતળી લઈશું.
કોપરાનો થોડો હલકો ગુલાબી કલર થાય આ રીતે, એટલે આપણે એની અંદર બદામ 1 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન પિસ્તા અને 1 ટેબલસ્પૂન આપણે અહીંયા કાજુ ઉમેરી લઈશું. અને બધી વસ્તુને આપણે ફરીથી થોડીક વાર માટે મિક્સ કરી લઈશું. અને હા, આપણે તલ તો ઉમેરવાના જ, તો આપણે 1 ટેબલસ્પૂન તલ પણ અંદર ઉમેરી લઈશું. અને થોડીક વાર માટે આપણે એને સરસ રીતે સાંતળી લઈશું. ત્યારબાદ અહીંયા મેં લીધો છે ગોળ, જે દેશી છે. તો લગભગ આપણે અડધો કપ ગોળ લીધો છે, અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળને ઉમેરી શકો છો. વધારે ગળ્યું ગમે તો વધારે, ઓછું ગમે તો એ રીતે ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરતા જશું. ગોળનો પાયો આપણે નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગોળનો પાયો કરશો તો એ આપણી બની જશે કડક લાડવો. જેથી કરીને આપણે બસ જસ્ટ ગોળ ઓગળે એટલું જ આપણે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા મેં દેશી ગોળ લીધો છે અને દેશી ગોળ આમ પણ ઢીલો હોય છે, જેથી કરીને ગોળને ઓગળતા બિલકુલ વાર નથી લાગતી. અને આ ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉમેરી લઈશું આપણે લોટની અંદર. હવે જે ખાડો રાખ્યો હતો એની અંદર આપણે આ ગોળનું મિશ્રણ અંદર ઉમેરી લેવાનું છે. ગરમ હોવાથી આપણે પહેલાં એને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પ્રમાણસર ઘી પડ્યું છે અને સરસ રીતે આપણો ડો બંધાઈ ગયો છે. અને હવે આપણે એમાંથી લાડુ બનાવી દઈશું. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે તમારે ઘી વધારે પડતું પડી જતું હોય છે, તો તમે એને ઉપરથી થોડું કાઢી લેશો. પણ જો તમારે એવું ન કરવું હોય તો તમારે થોડીવાર માટે એને ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી કરીને ઘી જે છે તે થોડું થીજી જશે અને લાડવા સરસ રીતે આપણે ત્યારબાદ વાળી શકીશું. મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે અને આપણે હાથમાં પકડી શકીએ એવું થઈ ગયું છે. તો હવે આપણે નાના નાના લાડુરી બનાવીને તૈયાર કરી દઈશું. તમે મોલ્ડમાં બનાવવા માંગતા હો તો તમે મોલ્ડનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પણ હું આ રીતે હાથમાં જ નાના નાના લાડુરી બનાવી દઈશ. અને ત્યારબાદ આપણે એને આ રીતે એક પ્લેટ લઈશું અને એની અંદર આમ ઠોકીશું. કહેવાય છે કે આ રીતે ઠોકીએ અને જો લાડુ ના તૂટે તો એ લાડુ આપણો પરફેક્ટ બન્યો કહેવાય. બધા લાડવા બનાવીને આપણે તૈયાર કરી દીધા છે અને હવે આપણે એનો કરવાનો છે શણગાર. તો ગણપતિ દાદાના લાડુ શણગાર વગર તો હોય જ નહીં. તો આ રીતે આપણે ખસખસ લઈ લેવાની છે એક પ્લેટમાં અને એની ઉપર આપણે જસ્ટ આ રીતે લાડુ મૂકી દેવાનો છે અને એનો શણગાર કરીને તૈયાર કરી દેવાનું છે. તો સરસ રીતે આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એક લાડુને તોડી લઈએ અને જોઈએ કે એ કેવો સોફ્ટ બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે એને આસાનીથી તોડી શકીએ છીએ અને એકદમ સરસ સોફ્ટ લાડુ બન્યો છે અને અંદરથી બિલકુલ તમે જોઈ શકો છો કે છૂટો નથી પડતો. તો આ એકદમ પરફેક્ટ લાડુ બન્યા કહેવાય. તો ફ્રેન્ડ્સ, ફરીથી આપણે એને જોઈન્ટ કરીને મૂકી દીધું તો ખબર પણ ના પડી કે આ લાડુને આપણે તોડ્યો છે કે નથી તોડ્યો. ગણપતિ દાદાને ભોગ ધરવા માટે લાડુ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે પણ બનાવો, એન્જોય કરો. ગણપતિ જયંતિ મહોત્સવ એન્જોય કરો.